ગાઈસ કેમ છો બધા? તમારું નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો અત્યારે વાગ્યા છે 9 અને અહીંયા અમારો બ્લોગ જોઈ છે જોવો. અને અહીંયા અમારા પપ્પા બેઠા છે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ બધાને. હવે હું ને મમ્મી વાસણ ઉટકે છે જો. ઠામડા ઉટકે ઠામડા. ये क्या है? તો મારા મમ્મી ઠામડા ઉટકે છે જો. અને તાર બાઈલે કંઈક આવો વ્યૂ છે. ઠામડા ઉટકી લીધા. હાલ વિસરાવા. लेकिन एक सेकंड. લીધા એમ કહું. હાલ વિસરાવા. મોડી વિસરું રે. અને આયા જો ક્યાં છે એક ને આ અમારું તુલસી છે. એમાં બ્લોગ તમે જોતા જ તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલને. અને ગાઈસ તમે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ ન કરી તો અત્યારે જોઈન કરી આવો. બાઈ નકુર હોય છે તે તમે જણાવો. જો ટોપી વાળો અને આ છે ધ્યાન ને ટ્રીક બતાવો. હવે આપણે જઈશું ઉપર. આ જો મેં બ્લોગ મોડો લેટ ચાલુ કર્યો કેમ કે ટાઈમ નહોતો આજ. અને આ જો વાયડી થાય છે અંદર છે જો. બી ગઈ. One day later. હાય ગાઈસ, જો મેં ટોપી વાયડી છે. કેવા લાગ્યું કમેન્ટમાં કહીજો. આમ જો કેવા લાગુ છું ટોપી વાયડી છે. અમારથી બતાવતા. ગાઈસ અત્યારે વાગ્યા છે 12:30 અને મારા પપ્પા હજી જમવાનું છે. હમણાં આવશે જમવામાં. અને આજે જમવામાં છે દાળ ભાત. મારા મમ્મી કરે છે હું મરચા. અને મારા મમ્મી મરચા કરે છે જો. રાયતા મરચા. રાયતા ને મરચા આ છે હળદર. ને આ છે મરચું ને આ છે કચરો. ये क्या है? તો ગાઈસ અરે તમે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરતા જાઓ. જો 7000 સબસ્ક્રાઇબ થાય છે ને તો અમે ડેઈલી બ્લોગ બનાવશે. 7000 સબસ્ક્રાઇબ થાય ને તો અમે ડેઈલી બ્લોગ બનાવશે. તમે જોઈજો. તો ગાઈસ અત્યારે મારા પપ્પા જમવા આવી ગયા છે જો. हाय गाइस. ના છે દીદી જો. ને અત્યારે વાગ્યા છે 1 इसमें आती है बाल. ને આ તો કઈ ખારું વાતાવરણ છે જો. જમવામાં છે દાળ ભાત આદુ મારે ખાવું હે. નાને ભૂખ લાગી છે. જમવામાં છે દાળ ભાત. આજે રવિવાર સ્પેશિયલ મેન્યુ દાળ ભાત. તો મારી મમ્મીને ખાના દાળ ભાત કરતા આવડે છે. કેવું તું કાઢો દેખાવ. A few moments later. ગાઈસ અમે સેન્ડવિચ બનાવી છે જો. ને આજે મારા ઘરે આવ્યા છે મહેમાન. મારા આંટી મમ્મી આવ્યા નાની થાય. અમે બે ભાઈએ ટોપી પહેરી જો. અને અગ્રેની ગેમ રમે છે જો. નો રમાય આવું ના બનાવી દે સેન્ડવિચ. અને મારા પપ્પા અત્યારે જ આવ્યા જો. આવ્યા હાલે પપ્પા જો. હજી અત્યારે જ આવ્યા છે મારા પપ્પા. અને આજે અમારે સેન્ડવિચ બનાવી. રવિ કાકા જો આ કામે નથી જવાનું એટલે હે બેઠા હે ના ભાઈ ગેમ ના બેઠે. અને આજે અમારા ઘરે મહેમાન આવ્યા. કોણ લે? બધા ખાવા બેઠા છે જો. અને જમવામાં છે સેન્ડવિચ. આનો મોબાઈલ એને તાય છે જમવામાં. અને અમે પેલા જ જમી લીધી. અને અમે ખાઈ લીધું છે. આ ભાઈ જો એક દાદી આ લીયો આખો જાન દેખાતી. 2000 years later. મારી મમ્મીએ શું બનાવ્યું છે કહું? તો મમ્મીએ બનાવ્યા છે મમરાના લાડવા. જો તો છે
ગાઈઝ આજે મારા મમ્મી મમરાના લાડવા બનાવે છે. મમ્મી મમરાના લાડવા. અને આટલા વારી નાખ્યા હે. હવે આપણે વરાવશું કેમ કે પછી જામી જાય ને એટલે. ચાલો હવે પછી મળીએ. બની જાય છે એટલે તમને બતાવશું કે હા આટલા તો બની ગયા હે, હમણાં બની જાય છે. અને ગાઈઝ હવે ઠંડી આવી ગઈ એટલે હવે આવું બધું બનશે. આપણે શું બધું અડદિયા, હા. મમરા લાડવા, તલ હાકરી, માંડવી પાક એવું બધું ખાવાનું છે. છે અને બનાવશે મમ્મી. હાલો હાલો આપણે ગાય ઘા વરાવા માંડી. તનવી જો લાડવા વરાવા માંડી હવે. વરાવા પડે ખાવા એટલે વરાવા પડે. નકર એમ કે મમ્મી ખાવા ન દે લાડવા. ના ઓ ખાવા તો દીએ જ, પણ આ તો જામી જાય ને એટલે નકર તો વારી નાખે. આ તો રોટલી થઈ જાય. નું આવડે. આ ખાલી ખાવા વાળું છે. હા અને ગાઈઝ એકવાર તો એમ કહેતો હતો કે એને મારે મમરાના લાડવા ખાવા ને એના હાટુ સ્પેશિયલ મમરાના લાડવા બનાવ્યા ને તો એ ધીંગાણા કરતો હતો ને એમાં એને બારે ગયો ને તો વળ્યો હોટ ફોજી ગયો તો. નાનો હતો તે જઈલો ને. તની બેન દાવા વેચે રોજ. આને લાગ્યું હોય ને તોય રોવા માંડું એને જો. અમે બાયના નથી. આ બડો જે આપણી દાડી માં હા પણ તું છોકરી ખોટ નહીં તો ને. ઈ ગાઈઝ એકવાર એને મેડી ઉપર ચડતા પડ્યો હતો ને તો એની દાઢી સોલાઈ ગઈ હતી. ગાઈઝ હવે હેને થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી કેમ કે ઠીક નથી થઈ પણ જામી ગયું એટલે એને સેજ ગરમ તો કરવું હા પણ એટલે મિસ્ટેક તો થઈ ગઈ ને આ ઠંડીની લીધે કેમ કે આપણે ગાય ઘા વરાવ્યા નહીં ને એટલે સેજ ઓલું થઈ ગયું પણ એને કાંઈ થાય નહીં, બગડે નહીં. બગડ્યા નહીં પણ આ તો જામી ગયું હે. આ કેમ મમરાના લાડવા જામી જાય એમ એટલે હવે બીજી વાર ગરમ કરે છે. હલો ગરમ થઈ ગયું. હલો 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 ગાય ઘા ભરવા માંડ્યો. જો ખાવા માંડ્યો ગાઈઝ. હમણાં પછી રોટલી થઈ છે ને તૈયાર એમ કે હવે માંડે રોટલી નહીં ખાય પછી. થઈ ગયા છે ગાઈઝ અહીંયા જો. 2 hours later. તો આપણે આવી ગયા છીએ ઘરે ને અહીંયા જો રાંધવા બાંધવાનું હાલે છે. ભાખરી બનાવી છે, ભાખરી. અમારા ભાખરીની કારીગર છે. ના અમારા તન્વીબેનને તો બસ મોબાઈલ આજથી સ્કૂલ ચાલુ થઈ ગઈ તોય મોબાઈલ જોવે. દાંતમાં બીજું શું બનાવ્યું? ભાખરો ખાવા. ભાખરો ખાવાય જે લાવ્યા હોય ને મને મશીન રૂમું કરી હાલો. શાનું મશીન? વોશિંગ મશીન. શું થઈ ગયું? પાણી નીકળે. એવું પાણી તો વોશિંગ મશીનમાંથી ન નીકળે છે, એમાં નાકમાંથી નીકળે. જાવ નહીં રે બદલાઈ નથી કદાચ બદલાવી છે. એ તો સર્વિસ કરવાનું આપણે એક દી લાગ્યો ને એક દી આ જોઈનું જો તમે કાંઈક ને કાંઈક કયો કે હું હાથે બધું કરો કયો અને આપણે હાથે રિપેર કરીએ એટલે કોઈ રિપેર કરવાનું મોડલ દેતા નથી. नहीं सोचिए मत, सब्सक्राइब कीजिए.